યુવાનને શરમાવે તેવી હિંમતનગરથી અયોધ્યામાં રામ મંદિર સુધીની પદયાત્રા હિંમતનગરના મહેતાપુરના 74 વર્ષીય ભીખાભાઈ સુથારે 55 દિવસમાં પૂર્ણ કરી ભગવાન શ્રીરામના દર્શન કરી આજે પરત આવતા મહેતાપુરામાં તેઓનું સ્થાનિકોએ શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને સ્વાગત શોભાયાત્રા યોજી હતી। હિંમતનગરના મહેતાપુરામાં બ્રહ્માણીનગરના વિશાલ પાર્કમાં રહેતા અને સુથારી કામ કરતા 74 વર્ષીય ભીખાભાઈ સુથાર 20 ફેબ્રુઆરીને હિંમતનગરના મહેતાપુરા રામજી મંદિરે દર્શન કરીને સહયોગીઓની શુભેચ્છાઓ સાથે અયોધ્યા રામ મંદિર જવા નીકળ્યા હતા। ત્યારે રોજ સવારથી સાંજ ચાલતા હતા અને રાત્રે રોકાણ કરતા ગુજરાત રાજસ્થાન થઈને ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામના મંદિરે અયોધ્યા 55 દિવસમાં 15 એપ્રિલે મોડી સાંજે પહોંચ્યા હતા, જ્યાં તેમને ધર્મશાળામાં રોકાણ કરીને 16મી એપ્રિલ સવારે ભગવાન શ્રી રામના દર્શન કરી પદયાત્રા પૂર્ણ કરી હતી। ત્યારબાદ હિંમતનગર પરત આવવા માટે રવાના થયા હતા। હિંમતનગરમાં રવિવારે 74 વર્ષીય ભીખાભાઈ શંકરભાઈ સુથાર આવી પહોંચ્યા હતા। મહેતાપુરાના રામજી મંદિરે ભગવાન શ્રી રામના દર્શન કરી મહાદેવની પૂજા કરી હતી। ત્યારબાદ મહેતાપુરાના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી જય શ્રી રામના નારા સાથે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ રામજી મંદિરથી ડીજે સાથે ભીખાભાઈ સુથારની સ્વાગત શોભાયાત્રા યોજી હતી, જે વિસ્તારના માર્ગો પર ફરીને બ્રહ્માણીનગરના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે પહોંચી પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં પરિવારજનો, મિત્રો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જીલ રાવલ, ZSTV, હિંમતનગર। 74 વર્ષની થઈ મારે એમ જ હતું કે રામના દર્શન કરવા અયોધ્યા ચાલતા જવું છે, એટલે મને કોઈ રસ્તામાં તકલીફ નથી પડી, બધી સગવડમાં રવાની મળી જાય છે। કોઈ મંદિર હોય, કોઈ હોટલ હોય, કોઈ પેટ્રોલ પંપ હોય, કોઈ વલ ટોલ નાકા હોય, કોઈ પણ જગ્યાએ હું રાત્રો કહી દઉં। ક્યારે નીકળ્યા હતા? ક્યારે 20/2 ક્યારે પહોંચ્યા? તો 55 દિવસે હું પહોંચ્યો। શું નામ આપનું? ભીખાભાઈ શંકરભાઈ સુથાર।